નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર નગરપાલિકાએ વીજ બિલનું ચૂકવણું કર્યું નથી અને સરકારી લોન ભરી નથી તે સબબના અખબારી અહેવાલો બાબતે રદિયો આપતા ચીફ ઓફિસરે જણાવ્યું, અંકલેશ્વર નગરપાલિકાની આર્થિક હાલત સદ્ધર છે। ગુજરાત સરકારે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ દ્વારા વીજ બિલ ભરવા સરકાર પાસે લોન લીધા બાદ પણ વીજ બિલનું ચૂકવણું કર્યું નથી તે સબબના અખબારી અહેવાલોએ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાડી હતી। જોકે અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશોએ આ બાબતે રદિયો આપ્યો હતો। અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડે આ અહેવાલ બાબતે રદિયો આપ્યો હતો અને જણાવ્યું હતું કે પાલિકા પાસે સબફંડો ઉપરાંત ફિક્સ ડિપોઝિટ પેટે લાખો રૂપિયા છે। પરિણામે વીજ બિલ ના ભરાયું હોય અને તેના માટે લોન લેવાઈ હોય અને તેના હપ્તા ના ભરાયા હોય તો કોઈ અહેવાલ તથ્ય નથી। અખબાર તેમજ સોશિયલ મીડિયામાં આ બાબતે જે અહેવાલો પ્રકાશિત કે વાયરલ થઈ રહ્યા છે તે સત્યથી વેગળા અને ક્ષતિગ્રસ્ત છે। અંકલેશ્વર નગરપાલિકાની આર્થિક હાલત સદ્ધર છે। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। કોઈ મીડિયામાં ન્યૂઝ આવેલા છે કે અંકલેશ્વર નગરપાલિકાએ વીજ બિલ ચૂકવવા માટે સરકારશ્રીમાંથી લોન લીધેલી છે, પરંતુ આ સમાચાર ખોટા છે। અંકલેશ્વર નગરપાલિકાનું વીજ બિલ નિયમિત ભરવામાં આવે છે। સરકારશ્રીમાંથી કોઈ લોન લેવામાં આવી નથી અને ગ્રાન્ટમાંથી કોઈ રૂપિયા કપાત કરવામાં આવતા નથી। હકીકતમાં અંકલેશ્વર નગરપાલિકા પાસે સૌભંડોળમાં કરોડોની એફડી મૂકેલી છે, એટલે વીજ બિલ બાકી હોવાનો કોઈ પ્રશ્ન નથી।